આરોહ અવરોહ સ્પર્ધા માટે સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ. ગિરનાર પર બાજી મારવા તનતોડ મહેનત. મહિનાઓ પૂર્વે શરૂ કરી કઠોર પ્રેક્ટિસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢમાં યોજાનારી 40મી અખિલ ગુજરાત આરોહ અવરોહ સ્પર્ધાને લઈને રાજ્યના સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા ગિરનાર પર્વત પર યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સ્પર્ધકો છેલ્લા ઘણા સમયથી કઠોર મહેનત કરી રહ્યા છે. સ્પર્ધકો દ્વારા રોજિંદી દોડ, પર્વત ચઢાણ, ઉતરાણની વિશેષ તાલીમ, સ્ટેમિના વધારવા માટેની કસરતો તેમજ શારીરિક માનસિક ક્ષમતા વધારે કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઘણા ખેલાડીઓ તો મહિનાઓ અગાઉથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, જેથી સ્પર્ધાના દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. દર વર્ષે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને રમત પ્રેમીઓ આ સ્પર્ધાને જોવા માટે ઉમટી પડે છે. અખિલ ગુજરાત આરોહ અવરોહણ સ્પર્ધામાં રાજ્યની એક અગ્રણી સાહસિક રમત સ્પર્ધા બની ચૂકી છે, જેમાં યુવા ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા પ્રદર્શન કરવાની ઉત્તમ તક મળે છે. આ સ્પર્ધા માત્ર શારીરિક શક્તિ નહીં, પરંતુ ધૈર્ય, આત્મવિશ્વાસ અને સંકલ્પની પણ કસોટી છે. સ્પર્ધકોમાં જીતનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ સ્પષ્ટપણે ઝલકી રહ્યો છે, જેનાથી આ વર્ષે વધુ રોમાંચ બનવાની આશા છે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ. જય હિન્દ. મારું નામ કટારા ભૂમિકાબેન દાસાભાઈ છે અને હું જૂનાગઢ જિલ્લાની રહેવાસી છું. અને હાલ જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2026માં યોજાયેલ 40મી અખંડ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેં ભાગ લીધેલો છે. અગાઉ 4 થી 5 વર્ષ સુધી મેં આ સ્પર્ધાને જોઈ હતી અને મારી ભાગ લેવાની ઈચ્છા હતી, પણ મારી ઉંમર સ્પર્ધાને આધીન ન હોવાને લીધે હું ભાગ લઈ શકી નહોતી. એના માટે મેં 4 વર્ષ સુધી આ સ્પર્ધાને જોઈ છે અને હાલ અત્યારે 2026ની અખિલ ગિરનાર આરોહણ અવરોહણની 40મી સ્પર્ધામાં હું ભાગ લઈ રહી છું. અને મને આ સ્પર્ધા પ્રત્યે ખૂબ ઉત્સાહ છે. એને લગતી અને એને આધીન પ્રેક્ટિસ પણ હું કરું છું. અને હું અહીંયા પ્રેક્ટિસ માટે આવું છું, જે સ્થળનું નામ છે ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી. અહીંના કોચનું નામ છે સાગરભાઈ કટારિયા, જે આ પ્રેક્ટિસને આધીન પોતાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ખૂબ સરસ એવી પ્રેક્ટિસ કરાવે છે. અમારું સવારનું સેશન હોય છે ગિરનારનું, જ્યાં ફરજિયાત જવાનું હોય છે, અને સાંજે પાછું અહીંયા એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા માટે આવવાનું હોય છે. તો આ સ્પર્ધા પ્રત્યે મને ખૂબ ઉત્સાહ છે. આ વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવે છે અને વહીવટીતંત્ર ખૂબ સરસ રીતે આનું આયોજન કરે છે. સ્પર્ધા એટલી સરસ હોય છે અને દરેક પાર્ટિસિપેટ હોય છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અને સ્પર્ધામાં મારો 1 થી 10માં મીન્સ કે ટોપ 10માં નંબર આવે એના માટે હું ખૂબ પ્રયત્ન કરીશ. અમારા સર દ્વારા અમને ઘણું બધું શીખવામાં આવેલ છે અને એ શિખામણ દ્વારા હું સ્પર્ધામાં આગળ વધવાની કોશિશ કરીશ અને મારો 1 થી 10માં નંબર આવે એના માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો વહીવટીતંત્ર અને જૂનાગઢના કલેક્ટરશ્રીને મારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી એકેડેમી તરફથી પણ તેનો આભાર માનું છું કે સ્પર્ધા દરેક વર્ષે યોજતા રહો અને દરેક વખતે દરેક સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહથી તેનું પ્રદર્શન કરે તેવી મારી ખૂબ ખૂબ મનોકામના છે. જય હિન્દ.